વડોદરામાં સયાજી હોસ્પિટલમાં ટોકન સિસ્ટમથી અવ્યવસ્થા ઊભી થઈ છે। દર્દી માટે શરૂ કરાયેલી ટોકન સિસ્ટમથી દર્દીઓને હાલાકી પડી લાંબી લાઈનો ઘટવાના બદલે વધુ થતી હોવાનો આરોપ લાગ્યો છે। હોસ્પિટલમાં નોંધણીથી તપાસ સુધી 3 વખત લાઈનમાં ઊભું રહેવા દર્દીઓ મજબૂર બન્યા છે। ટોકન મેળવ્યા બાદ પણ કાઉન્ટર પ્રક્રિયા લાંબી જોવા મળી રહી છે અને આ પ્રક્રિયા માટે લાંબી કતાર લાગે છે। તબીબી તપાસ માટે પણ દર્દીઓને લાઈનમાં ઊભું રહેવું પડે છે। હું આ સર્જિકલ માટે બતાવવા આવ્યો છું, પણ હવે આ ટોકન સિસ્ટમ ચાલુ કરી એ બરાબર છે, પણ ઓલરેડી એ લોકોએ નક્કી કરવું જોઈએ છે સિનિયર સિટીઝનોને કેટલા હેરાન થાય ત્યાં આગળ જઈને ઊભા રહીએ। ઓલરેડી આગળથી અમને નક્કી કરી દેવું જોઈએ કે ભાઈ ટોકન સિસ્ટમ છે, આજે સિનિયર સિટીઝનો કેટલા હેરાન થાય છે આગળ ત્યાં જઈને લાઈનમાં ઊભા રહે પછી આવે કે ટોકન આપો, આવું લોકોએ પહેલેથી નક્કી કરવું જોઈએ ને એવું કહો। એ સારું કર્યું એમને, એ સારું કર્યું છે ટોકન માટેનું, પણ આજે કંઈ 1 કલાક ત્યાં ઊભો રહે પછી કે આવું ટોકન લઈને આવો, એમને પહેલેથી ત્યાંથી નક્કી કરી દેવું જોઈએ કે ભાઈ ટોકન આપો, બરાબર। ટોકન સિસ્ટમ એના અંદર સારી તો છે, પણ એના અંદર એક પ્રશ્ન છે કે સિનિયર સિટીઝનની લાઈન આખી અલગ હોવી જોઈએ ને બીજા લોકો છે જે સિનિયર સિટીઝનમાં નહીં આવતા એમની સુવિધા અલગ હોવી જોઈએ। એના અંદર બધા લોકો હેરાન થાય છે। જ્યારે સિનિયર સિટીઝન આવે 1.5-2 કલાક અહીં ઊભા રહે, 1.5-2 કલાક ત્યાં ઊભા જાય ને ત્યાં આગળ ઓપીડીમાં જાય તો કે ઓપીડીનું ટાઈમ પૂરું થઈ ગયું। એના અંદર સિનિયર સિટીઝન બહુ હેરાન થાય છે, એના માટે કંઈક કરવું જરૂરી છે। ટોકન સિસ્ટમથી ઉડતી મુશ્કેલી વધી ગઈ છે। સિનિયર સિટીઝન હોય એનાથી ઊભું રહેવાય નહીં, એના માટે અલગ ટોકન સિસ્ટમ રાખવી જોઈએ। કેસ પેપરમાં સિક્કો મરાવવા જવાનું, ટોકન લેવાનો, પછી કહે છે તમે સિક્કો મરાવવા જાઓ, એ લોકો બારીનો નંબર લખેલો હોય છે તો આપણે 1 નંબર પર જઈએ તો કે તમારો 2 નંબરનો સિક્કો મારેલો છે, તમારે 2 નંબર પર ટોકન લઈને જવું પડશે। આવી રીતે ધક્કા જ ખાવા પડે છે। એના કરતાં પહેલાં જે સિસ્ટમ ચાલતી હતી એ સારામાં સારી હતી,